એ વાલજીભાઈ તમને કારુના ફોન કર્યા કે તમે જલ્દી આવજો પથુભાઈ તમે વાટ લગાડી લ્યો લાપા સરપંચ માણા કઈ કામ હોય તમે ફોન કરો કે નવરા ન હોય કામ પતાઈને પછી આવીએ ને. અને સરપંચ આ કોની વાડી છે? એ વાલજીભાઈ તમને ઈ જ કેવા બોલાવ્યા છે કે આ નવી વાડી છે ને આપણે રાખી છે લ્યો. આ વાડી રાખી લીધી મેં 5 વીઘા રાખ્યું. હા ભાઈ વાહ, શું વાત છે સરપંચ. હા ભાઈ આ છુપે રસ્તમ છો બાકી ક્યારે લઈ લીધી કઈ ખબર ન પડવા દીધી. આમાં શું હે ગામમાં કોઈને ખબર ન પડતી હતી સસ્તું મળતું હોય એટલે મેં રાખી લીધી. આમ જો કવો છે હો પાછો. એવું છે? આની પાછળ કવો છે 24 કલાક પાણી ખૂટે જ નહીં લ્યો ગમે ઈ ન કરો હવે. તે સરપંચ ખાલી વાડી જોવા જ બોલાવ્યા છે અમને. એ આ તો મારે તમને કેવું તો પડે ને કે તમે કાલે સવારે કહેશો બરોબર કે નહીં સરપંચ. વાડી લઈ લીધી પછી કીધું નહીં એટલે તમે મારે બોલાવવા તો પડે કે નહીં. બોલાવા તો પડે ને સરપંચ, એમ થોડું હાલે. ભલા મળશે કોઈને કીધા વગર વાળી જાય પહેલી વાર તો એ પગલા પડ્યા અમારે. ઓ હે જમાવટ છો એ ઈ જમાવટ મારી છે. કેમ? આ રાખીને વાડી કોઈ નહીં. એલા ભાઈ તમને કેવા જ બોલાવ્યા છે. હવે હે ને આપણું પાનું સડતું થઈ ગયું છે 5 વીઘા રાખી છે. હવે કાંઈ કામ ન કરું ખાય પીને આમ જો અહીંયા ટેસ્ટરા કરવા છે અહીંયા બેઠીને કોઈ રહેવું આખો દી. હા તમારે તો હોય જ રહેવાનું હોય ને, તમારે તો ગ્રાટ ઉપર ગ્રાટ આવે. એ જલસા લો 5 વીઘાની વાડી લઈ લીધી. એમાં કાંઈક સમજો. એ ભાઈ તમારે હું જલસા કરવા ઈ બોલો ને મારે તો જલસા થઈ ગયા તો સસ્તું મળી ગયું ને એમાં. કાક ખવડાવો તમે અમને એમ. હા એ સરપંચ એક કામ કરો બધાને ગ્રામ ફોન અપાઈજો. એ ભાઈ ફોન ઓપન હોય કાકા ખરખી વાત તો કર. જો ઓલાએ કીધું ને ખાવાનું મળી જાય. હાલો બોલો બીજું કાંઈ. આ બસ રજા કાંઈક બોલ તો ખરી. આવ્યો છો તો વાલજીકા હવે આ વાડી ઘરની જ થઈ ગઈ કેવાય અને ખાવાનું પાલટી તો હાલ્યા જ કરશે. કઈક નવું ગોઠવો નવું. સરપંચ હું કઉ છું અમને બધાને ક્યાંક ફરવા લઈ જા. ફરવા આમ થાય કેદુ ના બધા ક્યાંક ફરવા નથી ગયા. હા એ વાત મુદ્દે. હવે જો બધાને બોલાવી લીધા છે તો તમે કયો ને ત્યાં ફરવા જાય આખો દી બધો ખર્ચો તમારો છે. એ વાલજીભાઈ મૂંઝાવાનું ન હોય જો બરોબર ને. આજ તમને હું ફરવા લઈ જાઉં બધો ખર્ચો મારો. પણ જો એક સૂચના છે મારી વાત સાંભળી લેજો. બોલો. જો ના ફરવા જાવી કોઈને યારી બાંધવાનું નહીં અને અંદર એ બાંધવાનું નહીં. અને જે હોય વસ્તુ હોય ને બહારની એ અડવાની નહીં પૂછા ગાચા વગરની. નકામી તકલીફ પડે ને તો મને તકલીફ પડશે કારણ કે એના રોકડા પૈસા ચૂકવવા પડે. સરપંચ અમે બધા છીએ ને ઢગા છીએ કે નાના છોકરાને તમે પ્રવાસમાં નથી લઈ જતા આવી બધી સૂચનાઓ આપો છો. એમ એક ખર્ચો મારો છે ને એટલે મારે તમને સૂચના આપવી પડે બરોબર ને. હાલો અહીંથી અત્યારે તમને લઈ જાઓ 24 કલાકના ફરવા છે બધો ખર્ચો મારો. કાંઈ વાંધો નહીં. સરપંચ બધા ગણા ન કરતા પાછા કે હું આપું બધું હું આપું એમ. એ ભાઈ ઈ તો કેવું તો પડે જ તે ને. આપણે બધાને પરસમાં જવાનું છે ને. હાલો હવે મોડું નથી કરવું નીકળી જ જાય. હાલો જોઈ લીધું ને રાજા આ હવા મહેલ છે. હવા મહેલ મહારાજાનો હવા મહેલ. ઓ સરપંચ આ ખંડેર છે ખંડેર. હવે એ વાલજીભાઈ ખંડેર તો હવે થઈ ગઈ. આ કેટલા વર્ષ જૂનો છે તમને ખબર? હવા મહેલ મહારાજા હવા ખાવા આ મહેલ માં આવતા લ્યો. વાહ ભાઈ વાહ, ક્યાંય ઠેકાણું નથી. ઉપરથી તડકો હોપટ આવે છે એને તમે હવા મહેલ કહો છો અને તમે અમને આ જોવા લેવા. એ વાલજીભાઈ હજી તમને ઘણી વસ્તુ બતાવવાની છે. તમે આગળ હાલો તમને જે આ છે ને જલસા કરાવી દો. જોવો તમે આમાં હું જલસા કરે સરપંચ, કાંઈક સારું બતાવો ને. એ સરપંચ હવે આ હવા મહેલ ને બધું જવા દો અને છે ને આ ભૂખ્યા જલસા નહીં થાય. એક સમોસું ખવડાવી દો. લ્યો આવતા વ્યાજ ભૂખડી બારે સમજ ખવડાવી દો. તારા બાપાની ટેવ તારે ગઈ નહીં હો. એ વાલજી કાકા ભૂખ લાગે તો શું કરવું અમારે પણ? એ ભૂખ લાગે ને તો હજી તો ક્યાંય આવ્યા છે. આ ખંડેર જોયો ત્યાં તો તમને ભૂખે લાગી ગઈ. એ વાલજીભાઈ મેં તમને સોખવટ કરી હતી તમે ના બાંધતા નહીં. ખર્ચો મારે કરવાનો છે. અંદર હું કામ બાંધો છો? એ બાતતા નથી. હાલો બીજી વસ્તુ બતાવો. હા બીજી વસ્તુ બતાવો. જો બાંધશો ને તો અહીંથી એકને ઘરે મોકલી દેજો. ધ્યાન રાખજો. આ તો કાંઈ વાંધો નહીં. હા બસ એમ હાલો. ખાવ કરે. હા એ રાજા મારી હમું નથી જોવાનું. આમ દરિયો જો દરિયો. તું કવડો મોટો દરિયો છે. એ સરપંચ દરિયો તો મોટો જ હોય અને દરિયામાં શું જોવાનું હોય? એ દરિયામાં હું જોવાનું એટલે આમ જોતો તું કરો. આમ જો આમ મોજા કેટલા હજાર ઉછળે ઈ જો તું ઉઈ. હા એને હું જોવાની ખબર પડે. એક સરપંચ એક કામ કરો, હું હમણાં કરી ક્યાં જાવ પણ? આવું ક્યાં જવાનો? અને ફટાફટ આવજો. હવે આ જોવાના ટાઈમે તમે આમ જ કરો છો. હાલો હવે આપણે હાલો ઉતાર નાખો. એ સરપંચ એલા એક ને લાગે એટલે બધાને લાગે. જા જલ્દી આવી જઈને. હા તારેથી એલા એ પશુભાઈ આ લોકોને ક્યાંય બહાર ફરવા જ ન લઈ જવાય. હું તો હું સરપંચ આમ જો જોવાનું કેવું મસ્ત દ્રશ્ય છે. જોવો હાલો પશુભાઈ આપણે આગળ વધી જઈએ થોડા. હાલો એ વાલજી કાકા હું છે એલા પણ આપણે અહીંયા આવ્યા
હા. એ ખર્ચો કોનો છે? તો સરપંચનો. હા તો તમે કેમ દોઢા થાવ છો? શામાં દોડે છે? સમોસું માંગ્યું તો ભૂખ ને આમ ને તારા બાપા જેવો છો ને એ બધું કેમ તમારે બોલવાની જરૂર હા, છે તો ભાઈ તો કેવું પડે ને, આવ્યા ભેગા થી ઓલે. અરે આટલા મત કે. મેં ક્યાં રાજા? કોઈ સરપંચ! સરપંચ! મેં બહાર આવી જા. કેશો હવે આટો કોઈ દે પડશો હાલો, હેલો બધે હવે. હે સરપંચ! હે તારો ગુડો નહીં આવે હાલ એ એલા પણ હળુ હળુ હાલને ભાળતો નથી. એ સરપંચ સંભળાતું નથી તમને? એ ભાઈ હું અવાજ સંભળે કઈ અવાજ નું કે હું કેતું અવાજ નું તો કહો, અવાજ સંભળાતો નથી તમને કઈ? આ પતરી સંભળાય તો છે, કેવો મસ્ત દરિયાનો અવાજ સંભળાય છે. આમ જો હવે દરિયો છે ને આ બાજુ આવે છે એટલે અવાજ તો સંભળાય જ તી ને. એ ભલા મણા તમે દરિયો જોવામાં તલ્લીન થઈ ગયા, ઓલા ગુંદલું વળી ગયા ઈ નથી જોતા. કોણ આમ જો એલા એ પથુભાઈ આ લોકો જો તમે આયા એનો હક ના બે બાજા પાઈ રહ્યા લ્યો. સરપંચ આને છે ને ક્યાંય બહાર કઢાય જ નહીં, કાઢ્યા જ એવા જ છે નહીં. આને છે ને તમારી વાડીમાં રીંગણાના બટાટાનું શાક કરીને પાલટી કરીને ખવડાવી દેવાય. એને આને બહાર કાઢવા જેવા જ નથી. એ પત્રી જા જા જા, છૂટા પડે જા જલ્દી. ના રે ના હો સરપંચ, હું તો એકલો રખડું, તમારે આ નથી આવું અને કાંઈ ખાવાનું થાય ત્યારે મને ફોન કરજો. હવે આવા હારે થોડો ભાઈ એ ભાઈ. બાજ એલા તારે નો મારે તો છૂટા પડવા કે નહીં, તું તમ તાર નીકળ એકલો જા. હાલો હાલો પથુભાઈ એને છૂટા પાડવા પડશે. હાલો હા નીકળો હાલો. 500 કાઢ હાલ. હાલ. અરે હું ચાલો 500 રૂપિયા આપું તમને. હવે આમ તો કાઢ. 500 રૂપિયા લીધી દેવાનો મેકો. સરપંચ! હવે સરપંચ એને બોલાય. સરપંચ શું ગમે ઈ ભલે આવે. રાજા! હવે ના રાજા, 500 રૂપિયા લીધી દેવાનો હું. એ રાજા રાજા! ઉભો થા તો ઉભો થા. એ વાલજીભાઈ ઉભા થઈ જાતો. સરપંચ! એ પેલા મારી વાત સાંભળતો આગળ તું. ઓય બાબા! એલા તને કેટલી દાન કીધું કે બહાર ફરવા જાવી ના બાજા બાજ હું કામ કરો હોય એવા હું કામ વર્તાવ છો. એ સરપંચ બાત તો કોઈ નથી. આ તો આ હું રમત કરતા હતા બે. વાલજી કાકા 500 રૂપિયા લઈ ગયા મારા. મેં ક્યારે તારે 500 રૂપિયા લીધા? જો સરપંચ ખોટું બોલે છે. સરપંચ, મેં કાંઈ 500 રૂપિયા લીધી લીધા અને હું 500 દેવાનો નથી હવે. એ વાલજીભાઈ તમે છે ને ક્યાં અત્યારે વર્તાવશો જેવા હોય એવા? એના હું કામ 500 રૂપિયા લઈ લીધા તમે? એ આપી જો બચારાના 500 રૂપિયા કેમ કરીને એને 500 રડી લાવતા હોય ને તમે લઈ લો છો. હું સરપંચ દેવાનો નથી, પણ મને આપ્યા નથી, મેં લાગી લીધા, હું લો 500 રૂપિયા દઉં એને. એ સરપંચ ખોટું બોલે છે ને ખિસ્સામાં જોવો. ઉભર બાધોમાં વાલજીભાઈ તમે એના કાકા છો અને ઈ તમારો છોકરો થાય એની પાસેથી પૈસા લઈ લો. 500 રૂપિયા આપી ગયો બચારાને. આજે 500 રૂપિયા હું નથી દેવાનો. એક સમોસામાં હું બોલ્યા તા તો મારી આગળ 500 રૂપિયા મને માર્યો કેટલો એને. સરપંચ ભલે 500 રૂપિયા હું આપી દઉં છું, મને કાંઈ વાંધો નથી, પણ આપણે છે ને વાલજીભાઈ ને પછી ક્યાંય નહીં લઈ જઈને કાંઈ આપણે ખવડાવીશું નહીં. એ વાલજીભાઈ આમ નો હોય. આપી જો 500 રૂપિયા આપી જો તમ તારે હું તમને બીજા ઘરે જઈને આપી જો તારે એમ એવા નો લઈ લેવાય. તમારે 500 રૂપિયા કઈ બંગલા થઈ જવાના છે. હા સરપંચ, વગર વાક્યા હું કામ હું લેવા દેવો કે એલા ના? બાબા દઈ જો ને, અહીંયા ફરવા આવ્યા છો કે બાંધવા આવ્યા છો? હા હાલ્યો. બસ. અને હવે હે ને આમ એવો અમારે હેરી હાલો હાલો કાંઈ વાંધો નહીં, આમ તો 500 રૂપિયા ભરાઈ લેજો, પણ બેયને ભારે ન પડે તો કેજો મને તમે. હા થાય કરી લેજો જાઓ. ત્યાં હા ઓલી વસ્તુ આપણે હારી લાવ્યા કે નહીં રાખવી પડશે હો. ઈ વાત હશે, નકર હવે છે ને બબલ થઈ ગઈ છે. થઈ ગઈ છે. કાંઈ વાંધો નહીં. હાલ હાલ. કા નાનકા હા વાલજી કાકાના પૈસા મજા આવે છે ને? મજા આવી ગયો મોટિયા. આવનામાં જલસા કરવાના છે આપણે. સારું કર્યું ત્યાં સર્વિસ કરી નાખ્યું હો. આમ જો હા. પૈસા ઘટે ને હા. ઈ બીજા સરપંચ આગળ હા અને બાકી તો વાલજી કાકાને મારીને લઈ લેવાના. મફતમાં મોજ જ કરવાની. હા પણ આમ જો ઓલી મેટલ થઈ ને ઈ બેગ ધ્યાન રાખજો. હા 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 વાલજી કાકા થી આઘું રહેવાનું થોડું હા હા હો વાંધો નહીં મોટિયા હો. અને હવે ઈ દાજ હા. છે. ઉપર 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 એ હું છે હું છે એટલે આ કેમ મારા પૈસે તમે જલસા કરો? હાલો એક્સિડન્ટ ઉતરો. એ કોઈ કીધું તમારા પૈસે? આ આખડી 500 રૂપિયા લઈને ગયા, ઘડી કોમાં હાંડિયા સડી ગયા. એ વાલજી કાકા ઊંટને મૂકી દો ને કામાં પાછા માર ખાઓ હો. ઉઠશે નહીં મેં કાંઈ. હાલો આ ભાઈ ઉતારો ને, આ ઉતારો. બેહારો તો ભાઈ. ના ઉતારો. ઉતરો ઉતરો. ઉભા રહ્યો હમણાં તમે હા ભાઈ ઊભો છો તમ તારે. પાછા માર ખાવાના ત્યાં છો તમે. ઉતરો એસી હાલો છાની મનીના. એમ નહીં કેમ મારા પૈસા લઈ ગયા ને તમે હાંડિયા બેસી ગયા, ઘડી કોરમાં જલસા કરવા મળ્યા? બસ વાલજી કાકા હવે આખો દી સરપંચ ના પૈસા નહીં તમારા જ પૈસે મોજ કરવાનો છે.